નો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ ભક્તોનો શેર ખેવાળ એને તમે ઓળખી લો. રામ ભક્તોનો શેર કહેવાય એને તમે ઓળખી લો. આકાશે વાદળ ક્યાંથી આવ્યા? જુઓ આકાશે વાદળ ક્યાંથી આવ્યા? એમાં નિરાય અમૃત જેવા કોણે ભર્યા? એમાં નિરાય અમૃત જેવા કોણે ભર્યા? એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. જુઓ પાણી પર પોતાનું જુઓ પૂતળું પાણી પર પોતાનું પૂતળું બન્યું. એમાં ઝાકળના જળ જેવું બિંદુ બન્યું. એમાં સાકરના જળ જેવું બિંદુ બન્યું. માના ઉદરમાં બેસી ગણનાર એને તમે ઓળખી લો. માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. જુઓ જન્મ પહેલા સાવધાન કોણે કર્યા? જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા? આડરું તિલ વશે દૂધ કોણે ભર્યા? આડરું તિલ વશે દૂધ કોણે ભર્યા? એને ચિંતા છે અકંપાર એને તમે ઓળખી લો. એને ચિંતા છે આ પરમ પાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. જો નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચા દેખાય. એના ફળોમાં ત્રણ પડદા દેખાય. તેના ફળોમાં ત્રણ પડદા દેખાય. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. મૂળના પીછામાં રંગ કોણે પૂરા? મૂળના પીછામાં રંગ કોણે પૂરા? ઝીણી કીડી નાયા તર કોણે ઘડ્યા? કીડી કીડી નાયા ઘર કોણે ઘડ્યા? એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ ભક્તો દેખીને મારા હૈયા કર્યા. રામ ભક્તો દેખીને
સૃષ્ટિનો સરતાનાર એને તમે ઓળખીયો. રામ ભક્તોનો છે રખેવાળ એને તમે ઓળખી લો. રામ ભક્તોનો છે રખેવાળ એને તમે ઓળખીયો. કોકને એમ થવું જોઈએ ને કે વાહ વાહ એમ. વાહ હાલે. તપસ્વીભ્યોધિકો યોગી તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક જ્ઞાનીભ્યોપી મતોધિક તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્ય સ્વાધિકો યોગી કર્મીભ્ય સ્વાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન તસ્માદ્ યોગી ભવાર્જુન કર્મીભ્ય સ્યાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્ય સ્વાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન યોગિનામપિ સર્વેષાં યોગિનામપિ સર્વેષાં મદ્ગત
મદ્ગતેનાંતરાત્મના 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 યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ શ્રદ્ધાવાન ભજતે યો મામ શ્રદ્ધાવાન ભજતે યો મામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત સમે યુક્ત તમો મત સમે યુક્ત તમો મત સમે યુક્ત તમો મત શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત યોગિનામપી સર્વેષાં મદગન્તેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત 46 સાથે તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મીભ્ય સ્વાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત સમે યુક્ત તમો મત ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાય હરિ ઓમ રેડી ને વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં જોડાયેલા મનથી મને નિરંતર ભજે છે એ યોગી મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ યોગી છે એમ ભગવાને પોતાનો મત આ છેલ્લા શ્લોકની અંદર 6ઠા અધ્યાયના છેલ્લા 47મા શ્લોકની અંદર ભગવાને પોતાનો મત જાહેર કરી દીધો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 337મો દિવસ. ગઈકાલે આપણે આ જ અધ્યાયના 6ઠા અધ્યાયના 47મા શ્લોકની અંદર 1 થી 36 શ્લોકનો ઉપસંહાર જોયો.
ઉપસંહારક એટલે છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં કઈ કઈ વાતો ભગવાન અર્જુન સાથે સંવાદ કરે છે ત્યાંથી આપણે શરૂઆત કરી અને 36મા શ્લોક સુધી ઉપસંહારક એનું શું કહેવાય? કોઈ પણ અધ્યાય પૂરો થાય તો એનો છેલ્લો શ્લોક ઉપસંહારકનો હોય તો એની અંદર આગળ કઈ કઈ વાતો કીધી એની હાઇલાઇટ એમાં કરવામાં આવે છે. એટલે આપણે 1 થી 36 શ્લોક સુધી આપણે ગઈકાલે આ ઉપસંહારકને સમજવાનો પ્રયત્ન કરતા હતા તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે હવે આ જે થોડા શ્લોકો રહ્યા 38 થી 47 આટલા શ્લોકનો આજે આપણે ઉપસંહાર કરી અને આ શ્લોકમાં ભગવાન શ્રદ્ધાયુક્ત એટલે કે શ્રદ્ધાથી મારી સાથે જે જોડાયેલો છે એ ઉત્તમ શ્રેષ્ઠ યોગી છે, આ મારો મત છે, એનો વિચાર કરી અને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કરવાના છે. સર્વ યોગીઓ પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં લાગેલા અંતરાત્મા વડે મને નિરંતર ભજે છે તે યોગી મને પરમ શ્રેષ્ઠ માન્ય છે. આ છેલ્લા શ્લોક ઉપર ઊભા રહીને આપણને શું શું જોવા મળ્યું તે આપણે 36 શ્લોક સુધી ગઈકાલે વિચાર. આ શ્લોક ઉપર આપણે ઊભા હતા કેટલા 47 અને એમાં નજર નાખી તો આપને શું શું જોવા મળ્યું એનો વિચાર આપણે ગઈકાલે 36 શ્લોક સુધી 36 શ્લોકમાં થોડી થોડી વાતો લઈને આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. જેમ અંબાજીની ટૂંક ગિરનાર ઉપર જે લોકો ગયા છે અને અંબાજીની ટૂંક ઉપર ઊભા રહે અને જૂનાગઢ તરફ દ્રષ્ટિ નાખી તો સકલીના માળા જેવા મોટા મોટા બંગલા હોય ને એ કેવડા દેખાય આપણે? નાના નાના સકલીના. અને ઘણું બધું ત્યાંથી બધું ખેતીવાડી પણ દેખાય, ટેકરીઓ પણ દેખાય, પાણીના તળાવો દેખાય, બધું દેખાય. પણ એટલે ઊંચે સીડા પછી જો ન્યા ઊભા રહીને જોઈ તો બધું દેખાય કે નહીં? એમ આપણે 47મા શ્લોક ઉપર ઊભા રહી અને ગઈકાલે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. એમાં 36 શ્લોક સુધી શું શું આપણે જોયું એનું રિપીટેશન, બરાબર ને? કાલ સવારે કોઈ એમ કે ભાઈ તમારો 6ઠો અધ્યાય પૂરો થઈ ગયો તો આપણે સાતી ઊંચી કરીને કહી શકીએ કે હા ભાઈ અમારો. તો પાછો બીજો પ્રશ્ન પૂછે એમાં શું હતું તો એકાદો સિદ્ધાંત જો આપણે યાદ રહી ગયો હોય તો આપણે કહીએ ભાઈ 6ઠા અધ્યાયની અંદર 47 શ્લોક ભગવાને કીધા છે, બરાબર? એમાં એટલી વાતો ભગવાને કીધી છે એવું કહી શકીએ. તેથી કોઈ પણ અધ્યાય પૂરો થાય તો એનો ઉપસંહારક હોય છે. એટલે એનું આપણે ગઈકાલે વિચાર કર્યો છે. આ છેલ્લા શ્લોક ઉપર ઊભા રહીને આપણે શું શું જોવા મળ્યું તે આપણે ગઈકાલે વિચાર્યું. આજે પણ આપણે આત્મસંયમ યોગ અધ્યાયનો પૂરેપૂરો વિચાર કરવાનો છે. આ અધ્યાયમાં શું જોવા મળ્યું તો કે કર્મયોગી સાચો સંન્યાસી છે, સાચો સંન્યાસી અને સાચો યોગી છે. કર્મયોગી સાચો સંન્યાસી અને સાચો યોગી છે એ આપણે 1 થી 4 શ્લોકની અંદર ગઈકાલે આપણે જોવા મળ્યું કે સાચો કોણ છે. અર્જુને એક બીજી શંકા ઊભી કરી. 36 શ્લોક સુધી આપણે ગઈકાલે ઉપસંહારક જોયું. હવે 37મા શ્લોકની અંદર પાછો અર્જુન એક પોતાની શંકા, પોતાનો સંશય અથવા પોતાનો જે કાંઈ પ્રશ્ન હતો ને એ ભગવાનની સામે રાખે છે. શું રાખે છે? અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિતમાનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધમ કા ગતિ કૃષ્ણ ગચ્છતિ. 37, 38 અને 39 આ 3 શ્લોકની અંદર અર્જુન પોતાનો મત, પોતાનો પ્રશ્ન, પોતાનો જે કાંઈ સંશય છે ને એ ભગવાનની સામે મૂકે છે. એ શું મૂકે છે તો કે આગળ ભગવાનને સમજાવ્યું મન સંચલ નહીં પણ ચલશે, આમ સમજાવ્યું છે. પરંતુ ત્યાર પછી પણ અર્જુને મૂળગ્રાહી શંકા આખી ઊભી કરી અને અયતિ એવો શબ્દ વાપરી અને ભગવાનને એક પ્રશ્ન પૂછે છે. ભગવાન કર્તૃત્વવાન સાધક પોતાનું બધું જ કર્તૃત્વ તમને મળવા અને તમને મળવા અને સિદ્ધિ મેળવવા માટે વાપરતો હોય પણ જેનો અલ્પ પ્રયત્ન છે એની શું સ્થિતિ થાય એમ ભગવાને હળવેકથી ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછી લીધો. એ 36મા શ્લોકમાં ભગવાને ઉપસંહારક તરીકે આપણે એનો વિચાર કરીશું કે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછી લીધો. શ્રદ્ધાવાન પૂરેપૂરો છે
પણ સ્વ અલ્પ એટલે કે થોડો પ્રયત્ન એનો ભક્તિ માર્ગમાં ઓછો છે, તો આવા લોકોનું શું થાય? એવો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો છે. ભગવાને અર્જુનનો તરત જ જવાબ આપ્યો. શું કીધું? આ 3 શ્લોક સાંભળ્યા પછી અર્જુનના મુખેથી ભગવાને સીધો જવાબ આપ્યો. શું કહે છે ભગવાન? પાર્થ નેવેહનામોત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન તો પરલોકમાં. કારણ કે કીધું શ્રદ્ધાવાન માણસ છે, પણ એનો સ્વલ્પ શું કહેવાય કર્મયોગ ઢીલો પડી ગયો છે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, લાકડીને ટેકે ટેકે માંડ સમાજની અંદર ફરતો રહેલો છે. આવા માણસની સ્થિતિ શું થાય? આ માણસ તમારા સુધી આવે છે કે વાદળાની જેમ છીનમીન વિખાઈને આવી રીતનો ખલાસ થઈ જાય છે? ત્યારે ભગવાન કહે છે કે આવો શ્રદ્ધાવાન યોગી જે છે ને એ ક્યારેય ખલાસ થતો આ લોકમાં નહીં અને પરલોકમાંય નહીં. શું કહે છે? એ આપણા બધાના વતી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે. આપણે પૂર્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધાવાન હોય, ફૂલ ભગવાન ઉપર શ્રદ્ધા હોય, પણ શારીરિક તકલીફને હિસાબે ભક્તિ થઈ શકતી નથી. શરૂઆતમાં યુવા વયમાં ભક્તિ સારી રીતે કરતા હતા, પણ પાછલી જિંદગીની અંદર શરીરની થોડીક અગવડતાને લીધે અહીંયા પ્રભુ તમારા સુધી આ જીવ આવી શકતો નથી. તો એની સ્થિતિ શું થાય? એ છિન્ન ભિન્ન વાદળાની જેમ પટકાઈને નીચે પડીને ખલાસ તો થતો નથી. આવો અર્જુન ભગવાન સામે પ્રશ્ન અથવા પોતાની શંકા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન કહે છે સીધે સીધા 40મા શ્લોકની અંદર ભગવાને કહી દીધું કે પાર્થ નૈવેહ નામૂત્ર. શું કીધું? કે હે પાર્થ, આ શ્રદ્ધાવાન જે પુરુષને એનો ક્યારે આ લોક અને પરલોકમાં ક્યારેય વિનાશ થતો. આ મોટામાં મોટું જીવને ભગવાને આપેલું આશ્વાસન છે. આપણે પણ શુભ કર્મ કરતાં કરતાં કદાચ વ્યાજાય, સારું કર્મ કરતાં કરતાં વચ્ચેથી જ ભગવાન આપણે જો ઉપાડી લે તો એના માટેનો આ પ્રશ્ન છે. એટલે ભગવાન કે જેટલું શુભ અને સારું કાર્ય કર્યું છે ને એ કોઈ દિવસ એનું ફેલ જાતું નથી. અને એ ફેલ ન જાય તો શું થાય? તો કે આ લોક અને પરલોકમાં એની ક્યારેય દુર્ગતિ થતી. હવે આટલું ભગવાન પ્રોમિસ આપને શું કહેવાય છે આવું આશ્વાસન આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસનથી ભરેલો આખો ગ્રંથ છે. કેવો? જ્યારે જ્યારે જીવને જે રીતે જરૂર પડે અને અર્જુન નિમિત્ત બનીને આપણા બધા વતી જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ભગવાન દરેક વાતનો અહીંયા પ્રશ્નનો જવાબ આપે છે. એટલે ભગવાને રાહ જોયા વગર અર્જુનને કહી દીધું, પાર્થ નામથી પોકારે, તું કુંતીનો પુત્ર છો. કેવો? અહીં કુંતી માતાને યાદ કરાવે છે. કુંતી માતા એટલે કે અહીં તું હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન તો પરલોકમાં. કેમ કે હે વહાલા અર્જુન, ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્યની દુર્ગતિ થતી. નિષ્કામ કર્મયોગ ભલે નાનું મોટું કરતો હશે ને માણસ, તો એની ક્યારેય દુર્ગતિ થતી નથી. કોણ કહે છે? ભગવાને અર્જુને સીધે સીધું આશ્વાસન આપી દીધું. એના પ્રશ્નના જવાબ આપતા ભગવાન કહે છે કે શુભ કર્મ કરવાવાળો નિષ્કામ કર્મયોગી સમાજમાં નાના મોટા કામ કરે છે અને કામ કરતાં કરતાં વચ્ચેથી યમરાજા એને ઉપાડી લે છે તો એની દુર્ગતિ થતી નથી, પણ એનું કલ્યાણ જ થાય છે. એમ ભગવાન આ શ્લોક સમજાવે છે. પછી ભગવાને તેની ગતિ દેખાડી છે કે આ જીવની ગતિ કેવી થાય તે દેખાડી છે. આ માણસનું બીજા જન્મમાં શું થશે? પ્રાપ્ય પુણ્ય કૃતા. એમ કરીને બીજો જન્મ કેવો થશે? તો કે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. ભગવાને બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સમજાવી દીધું કે એનો ક્યારે આ લોક કે પરલોકમાં વાદળાની જેમ છિન્ન ભિન્ન થઈને જીવ નાશ પામતો નથી. પણ શું કહે છે? સૂચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. આવો પવિત્ર જીવ મારું નામ, મારું કામ, મારો વિચાર લઈ અને જગતમાં ફરે છે અને વચ્ચેથી યમરાજા જો એને ઉપાડી લે ને તો હું એને સ્વર્ગની ગતિ આપું છું. સ્વર્ગની અંદર જેટલા ભોગ એને ભોગવવાના હોય ત્યાં સુધી ભોગ ભોગવી લે છે. એનો જ્યારે બધા જ કર્મો ખલાસ થાય છે ત્યારે હું એને શ્રીમંતને ત્યાં એને જન્મ આપું છું. અથવા એવો જ્ઞાની મહાપુરુષે
એના ઘેરે એનો જન્મ આપું છું. એટલે કરેલું કર્મ ફોગટ જાતું નથી એમ ભગવાને આ ઉપસંહારક 47મા શ્લોકની અંદર આ વાતો અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પાપ એટલે કે પ્રાપ્ય પુણ્ય કૃતા, બહુ સરસ લખ્યું. પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવું, પુણ્ય એટલે પુણ્ય, અને કૃતા એટલે કૃતિ. જે સારી કૃતિ કરતાં કરતાં શુભ કર્મ કરતાં કરતાં જે માણસ મૃત્યુ પામે છે એને શું પ્રાપ્ય થાય છે? પુણ્યલોક. પુણ્યલોક એટલે સ્વર્ગલોક. અને સ્વર્ગલોકમાં જ્યારે એનું પુણ્ય આ લખ્યું છે પુણ્ય કૃતા, એટલે એ પુણ્ય જ્યારે સ્વર્ગલોકની અંદર જ્યારે ખલાસ થાય છે ત્યારે હું એને શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટોભી, આવા પવિત્ર કુળની અંદર જ્યાં ધનના ઢગલા પડેલા છે ને એવા ઘરની અંદર હું આ પુણ્યશાળી આત્માને જન્મ આપું છું. એટલે આપણે ગભરાવાની જરૂર નથી. આપણને એમ થાય કે આ પાકા ઘડે હવે કાંઠા ચડાવવા હું મા ભાઈ બેઠા છીએ, હવે અમને કાંઈ સંભળાતું નથી, 5 વાર કહેતી માંડ માંડ સંભળાય, હલાતું નથી, દેખાતું નથી, લાકડીને ટેકે માંડ માંડ આવી છે, થોડોક વરસાદ આવે તો આ બધાને હું ભેગા કરતા છે. પણ ભેગા આપણે તો આપણા માટે થાય છે કે ના? અહીંયા સાંભળવાવાળો સાંભળીને ભક્તિ કરે છે, બોલવાવાળો બોલીને ભક્તિ કરે છે. અહીં કોઈ ઉપદેશ આપવા અથવા કોઈની પાસે જ્ઞાન નથી એટલે જ્ઞાન લેવા આવે છે એવો હેતુ અહીંયા ક્યારેય છે નહીં. આ 12 વર્ષની અંદર આપણે જોયું કે નાના હાલો થોડુંક જ્ઞાન છે ને, ગીતા સાંભળી આવી, મહાભારત સાંભળી આવી, રામાયણ સાંભળી એટલે આપણે થોડુંક જ્ઞાન મળી જાય. જ્ઞાનની સાઈડ અસર છે. જ્ઞાન મળતું હોય તો આપણે કાંઈ વાંધો નથી, પણ અમે અમારી ભક્તિ કરવા માટે આવીએ છીએ. બરાબર? કોઈ ઊંચો નથી, કોઈ નીચ નથી, કોઈ ભણેલો નથી, અભણ નથી, બધા જ એક જ પાત્રના ઉપર બેસી બોલવાવાળો બોલીને પોતાની ભક્તિ કરે છે અને સાંભળવાવાળો સાંભળી પોતાની ભક્તિ કરે. બધા જ ભક્તિ કરવા માટે હું ને તમે બધા આપણે આવીએ છીએ. એટલે ભક્તિ કરતાં 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 પુણ્યકૃતમ, આ પુણ્યકૃતને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તેથી તેને અહીંયા પ્રાપ્ય એટલે સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય છે. આમ કહી ભગવાન શબ્દ બ્રહ્માથી વર્તતે, શબ્દ બ્રહ્મની વાત ભગવાન આ શ્લોકોની અંદર કરે. શબ્દ બ્રહ્મ, બરાબર? ઘણી બધી પ્રકારની વાણી હોય, કોઈ વેખરી વાણી પણ હોય એમ, બરાબર? એમાં શબ્દ બ્રહ્મની વાત પણ ભગવાન આ 44મા શ્લોકમાં કહી અર્જુનને સમજાવે છે. અર્જુનને ભગવાને કહ્યું કે આ કંઈ જતાં જતાં મળે એવો પ્રસાદ નથી. શું કહે છે? આ જતાં જતાં કોઈ આ રીતની શરૂઆત કરી દીધી અને એને પ્રસાદ મળી ગયો એવું નથી. એમ કે કોઈ જાતની હોળી આશા ભગવાન આપણને દેખાડતા નથી કે જા બેટા તારું કલ્યાણ થઈ જાય. આવી ભોળી આશા ભગવાન દેખાડતા નથી. શું કહે છે? કોઈ જાતની ભોળી આશા ભગવાન આપણને દેખાડતા નથી. ભગવાન કોઈની પરવા કરતા નથી. અને સ્પષ્ટ ભાષાની અંદર ભગવાનને જે કહેવાનું છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી દીધું. પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, વેપારી હોય, સંન્યાસી હોય, ગૃહસ્થી હોય, કોઈ પણને જ્યારે જ્યારે જે વાત કહેવાની ભગવાનને આવે છે ત્યારે ભગવાન કોઈની પણ પરવા કર્યા વગર ભગવાન સ્પષ્ટ શબ્દની અંદર કહી દે છે. આ એક જ જગતમાં આ શક્તિ એવી છે કે જે સામે ગમે તેવું હોય કોઈને સારું લગાડવા માટે ભગવાન ક્યારે આમાં બોલ્યા નથી. નાના કોઈ જીવ કાલાવાલા કરીને કોઈ સ્તુતિને આરતી કરે અને ભગવાન કે જા બેટા તારા કલ્યાણ હો જાય, આવું ભગવાને કીધું? ભગવાન તો સ્પષ્ટ ભાષા કહે છે કે ભાઈ આ જતાં જતાં કાંઈ તને પુણ્ય મળી જાય ને પુણ્ય મળ્યા પછી તું સ્વર્ગમાં જા એવી વાત નથી. માણસે શરૂઆતથી જ ભક્તિ કરી અને જેટલું પુણ્ય ભેગું થાય એટલું કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અર્જુનને ભગવાને કહ્યું કે આ કાંઈ જતાં જતાં મળે એવો પ્રસાદ નથી. કોઈ જાતની ભોળી આશા ભગવાન દેખાડતા નથી. ભગવાન કોઈની પરવા કરતા નથી. અને ભગવાન પણ સ્પષ્ટ ભાષામાં કોઈની શરમ રાખ્યા વગર અહીંયા 45મા શ્લોકમાં કહી દીધું. કોઈની શરમ રાખી નથી. ઘણીવાર આપણને શરમ થાય ને, કાંઈ એવી રીતનું પ્રસંગ આવી ગયો હોય તો આપણે કોઈના શહેરમાં કોઈ શરમમાં આપણે આ પણ પાડીએ ને ઘણીવાર આવી રીતનું. ભગવાને કોઈ દિવસ કોઈની શહેરમાં રહીને વાત કરી. એને જે કાંઈ તત્વજ્ઞાન, એને જે કાંઈ આત્મજ્ઞાન, જીવના વિકાસ માટે જે કાંઈ વાતો કરવાની હોય ને એ ભગવાન સ્પષ્ટતાથી બધી કરી જાય. પછી અપનાવવું નહીં અપનાવવું એ તો જીવની વાત
સ્વતંત્ર વાત છે. કાંઈ કહે છે કે સે શરમ રાખ્યા વગર ભગવાન 45મા શ્લોકની અંદર કહી દીધું. શું કીધું? પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધિ કિલ્બસ અનેક જન્મ સંસિદ્ધિ તત યાતિ પરામ ગતિ. બહુ સ્પષ્ટ રીતે કોઈની શરમ રાખ્યા વગર શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં વિહંગાવલોકન કરતા કરતા આ ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સ્પષ્ટ રીતે સમજાવે છે કે હે અર્જુન, પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મના સંસ્કારના બળે આ જન્મે સિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે. પૂર્વ જન્મના સારા સંસ્કારો મળ્યા, તેથી આ જન્મ એનો પવિત્ર કુળની અંદર થયો. પવિત્ર કુળમાં આવ્યા પછી સારા શુભ કર્મ કરતાં કરતાં એ જીવ પાછો જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ જવાનો પ્રયત્ન કરે છે, એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મના જે કાંઈ કર્મ આવ્યા હોય એ ખાલી વટાવી ખાય અને આ જન્મમાં કાંઈ જો કરે જ નહીં તો એ ભગવાનને આ શ્લોકમાં કહેવાનું કે પૂર્વ જન્મના સંસ્કાર લઈને જીવ આ જગતની અંદર આવે. અહીંયા શુચિનામ શ્રીમંતામ કહીને ભગવાન જન્મ આપે, એને કાંઈ કરવાનું હોતું, કારણ કે એટલા જ વૈભવની અંદર એનો જન્મ થયો હોય છે કે 5-15 પેઢી સુધી એને ત્યાં કોઈ દી વિત્ત ખૂટે નહીં. એટલે અહીંયા આવ્યા પછી ખાલી ગત જન્મનું પૂર્વનું જે વાયપરાજ કરે અને પાછું જ્યાં જવાનું છે એ કર્મનું ભાથું જો ભેગું ન કરે, અહીં ભગવાનને એ કહેવાનું છે કે એને પાછી હતી એવી ને એવી પાછી યોની પ્રાપ્ત થઈ જાય છે. તેથી ગમે તેટલો વૈભવ મળ્યો હોય, ગમે તેટલી વિદ્યા મળી હોય, ગમે તેટલું સારું શરીર મળ્યું હોય ને તો પણ ગત જન્મના આવી રીતના પુણ્યને હિસાબે મળેલું છે. હવે આના કરતાં વિશેષ સારી રીતે આવતો જન્મ એના કરતાં વધારે સારો થાય એના માટે પ્રયત્ન કરી લેવો. અને આવા લોકોને સિદ્ધિ મળે છે એમ 45મા શ્લોકમાં ભગવાને બહુ શું કીધું? પ્રયત્નપૂર્વક અભ્યાસ કર્યો. આવ્યા પછી પણ કેવો? આ જગતની અંદર મનુષ્ય દેહ ધારણ કરે છે અને પછી ફરીથી અભ્યાસ કરવાની શરૂઆત કરે છે. તેથી પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સિદ્ધિ એટલે કે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ પરમ ગતિને પામે છે. એમ ભગવાને સ્પષ્ટ અહીંયા આપણે વિહંગાવલોકન કરતા આ શ્લોકોની અંદર કીધું. ત્યાર પછી આ કહ્યા પછી અર્જુનને પોતાની શંકા પ્રશ્નનો જવાબ મળી ગયો. આ બધું થયા પછી ભગવાને પોતાનું હૃદય ખોલીને અર્જુનને કીધું. 46 અને 47 આ 2 શ્લોકની અંદર ભગવાને હૃદય ખોલી અને અર્જુનને જે કાંઈ કહેવાનું હતું ને એ દિલની વાત એને કહી દીધી. કઈ વાત કીધી છે? ભગવાન કહે છે કે અર્જુન જવા દે ને ભાઈ. શું કહે? ભગવાન કહે છે કે ભાઈ હવે જવા દે. બીજી વાત શું કહે છે? અર્જુન જવા દે આ બધી ચર્ચા, તું શંકા સંશય એટલે કે સંશય કાઢી નાખ અને હું કહું છું તે તું શાંતિથી સાંભળ. તારા મનમાં શંકા, તારા મનમાં સંશય કે પ્રશ્ન જે કાંઈ હોય ને ભાઈ, એમ ખભા ઉપર હાથ મૂકીને ભગવાન કહે કે ભાઈ અર્જુન, હવે તો આ બધું શંકા છે, જે કાંઈ તારા પ્રશ્નો છે ને એ બધાય કાઢી નાખ અને હું હવે જે કહું છું ને એ કરવાનો તું પ્રયત્ન શરૂ કરી. એમ કહીને તપસ્વી ભ્યો ધીકો યોગી. તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે. કર્મી ભ્યો સ્વાધિકો યોગી. કર્મ કરનાર માણસો કરતાં પણ અહીંયા યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાની ભ્યો જ્ઞાની ભ્યો મતોધિકમ. જ્ઞાની કરતાં પણ હે અર્જુન યોગી શ્રેષ્ઠ છે. તેથી તસ્માત યોગ ભવાર્જુન. હે અર્જુન, તું યોગી બની જા. એટલે શંકા કાઢવાની, પ્રશ્નની જે કાંઈ વાતો છે એ બધું છોડી દે ભાઈ. હવે હું જે કહું એ શાંતિથી તું સાંભળ એમ કે. તેથી અહીંયા તપસ્વી ભ્યો ધીકો યોગી. હે અર્જુન, તું યોગી થા. આવો ભગવાને 46મા શ્લોકમાં ભગવાને અર્જુનને આશીર્વાદ પણ આપી દીધો. આશીર્વાદ આપ્યો. આને શું કહેવાય? તું એકવાર યોગી થઈ જા, આ મારો આશીર્વાદ છે. એટલે ભગવાને અર્જુનને આશીર્વાદ આપી દીધો. આશીર્વાદ આપ્યા પછી અધ્યાય પૂરો કરવો જોઈએ. જોઈતો હતો કે નહીં? પણ કર્યો નહીં. એક શ્લોક તો રાખી દીધો ભગવાન. શું કહ્યું? અર્જુનને આપણી ઘેરે કોઈ આવે ને આપણે ક્યાંય ગયા હોય આશીર્વાદ આપે એટલે કામ પૂરું ને.
એ પહેલાં બધું હાલતું હોય, પણ જે વખતે આશીર્વાદ મળી ગયો, શરણામત પગનું લઈ લીધું અને પછી આશીર્વાદ આપી દો, પછી છૂટા થાય કે નહીં? બધા છૂટા થઈ જાય. એમ અહીં કહે છે કે આશીર્વાદ આપ્યા બાદ અધ્યાય પૂરો થવો જોઈતો હતો, પણ જતાં જતાં ભગવાન એક ઉપસંહારક શ્લોક અર્જુનને સમજાવે. 46માં તો પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે ભગવાને આશીર્વાદ આપી દીધા. હું આપ્યા? તસ્માદ યોગી ભવાર્જુન, આ મારો આશીર્વાદ, તું એકવાર યોગી થઈ જા, આ મારો આશીર્વાદ છે. એમ ભગવાને આશીર્વાદ આપ્યો, પણ છતાં એક ઉપસંહાર તરીકે ભગવાન એક શ્લોક અહીંયા વધારો 47માં શ્લોકમાં કહે છે. તેથી 6થા અધ્યાયનો આ સાર છે. હું 47માં આખો જે શ્લોક છે ને, એ 1 થી જે 46 શ્લોક સુધી જે ભગવાન સાથે અર્જુનનો જે સંવાદ થયો ને, એ આખા અધ્યાયનો નિચોડ એટલે 47મો શ્લોક. અને એની અંદર આખા બધાનું ભગવાને બરોબર ઘૂંટી અને આ એક શ્લોકની અંદર બધી જ વાતો મૂકી દીધી છે. તેથી 6થા અધ્યાયનો આ સાર છે. વાસ્તવમાં ભગવાનનો ખરો આશીર્વાદ, ભગવાનની ઈચ્છા, વાસના 46 શ્લોકમાં જ પૂરી થાય છે. કંઈ બાકી રહ્યું 46મા શ્લોકમાં થઈ ગયું. આશીર્વાદ આપી દીધા કે ભાઈ હવે આ બધી માથાકૂટ તારે હવે આ બધી તું મારે વિશે માથાકૂટ કરશો ને, પ્રશ્ન પૂછવાની, એ બધી માથાકૂટ તું મૂકી દે. મારો તને આશીર્વાદ છે કે તસ્માદ યોગી ભવાર્જુન, એકવાર તું યોગી બની જા. આમ ભગવાને આશીર્વાદ આપી દીધા, પણ છતાંય ચાલુ રાખ્યોનું કારણ કે ઉપસંહારક શ્લોક કેવો જોઈએ. જે 1 થી 46 શ્લોકમાં જે કાંઈ સવાલ થયો, જે કાંઈ ચર્ચાઓ થઈ, જે કાંઈ પ્રશ્નોની આપલે અથવા જવાબ આપવાની જે વાતો થઈ, એનો ઉપસંહારક શ્લોક ભગવાને અહીંયા 6થા અધ્યાયના 47માં શ્લોકમાં મૂકી દીધો. એક ઉપસંહારક શ્લોક યોગી નામ અપી સર્વેશા એમ કહીને ભગવાને મૂક્યો. સર્વ યોગીઓની વચ્ચે મદગતા એટલે જેનું અંતઃકરણ છે આવા શ્રદ્ધાવાન માં ભજતે, મારી સેવા કરે છે, એટલે કે ભજ સેવામાં. આવા જે શ્રદ્ધાવાન જે લોકો છે ને, એ આ છેલ્લા શ્લોકની અંદર ભગવાન કહે છે કે એ શ્રદ્ધાવાન લોકો ભજ સેવાયામ, એટલે કે શ્રદ્ધાવાન માં ભજતે, શ્રદ્ધા રાખીને મારી સેવા કરતા રહેલા છે. તેથી તપસ્વી ભ્યોધિકો યોગી, આ શ્લોકમાં ભગવાને પોતાનું મંતવ્ય લગભગ કરી નાખ્યું. 46મા શ્લોકની અંદર ભગવાને પોતાનું જે કાંઈ મંતવ્ય અર્જુનને જે કહેવાનું હતું ને, એ આ શ્લોકમાં આ મંતવ્ય પોતાનું અર્જુનને કહી દીધું છે. તેથી જે યોગી છે, પ્રભુ જોડે જેનો સંબંધ થઈ ગયો છે તે શ્રેષ્ઠતમ છે, અલૌકિક છે અને લોકોતર. જેનો ભગવાનની જોડે સંબંધ થઈ ગયો છે તે લોકોતર છે, અલૌકિક છે અને શ્રેષ્ઠતમ છે, એવો મારો મત છે. એવું ભગવાને 46મા શ્લોકમાં સ્પષ્ટ અર્જુનને સમજાવી દીધું છે. ભગવાન જોડે જેનો પ્રેમથી યોગ થયો છે તે શ્રેષ્ઠતમ જ હોય, એમાં કાંઈ ખામી રહે. ભગવાનની સાથે જે લોકોનો સંબંધ થયો, મીરાનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે થઈ ગયો, નરસિંહ મહેતાનો ભગવાન સાથે સંબંધ થયો, આવા અનેક પ્રકારના જે ભક્તો અથવા જે આચાર્યો આવ્યા એ બધાનો સંબંધ ભગવાનની સાથે થયો. તેથી આ શ્રેષ્ઠતમ લોકો કહેવામાં આવે છે. સંતો આપણા માટે શ્રેષ્ઠ શા માટે? કે આ સંતોએ ભગવાનની સાથે સંબંધ જોડી દીધો છે. તેથી આ બધા લોકોતર છે. ભગવાન જોડે જેનો પ્રેમથી યોગ થયો છે તે શ્રેષ્ઠતમ યોગી છે. એમ ભગવાને અહીંયા 46મા શ્લોકમાં કીધું. યોગ ભીતિથી પણ થાય અને પસ્તાવાથી પણ થાય અને પ્રીતિથી પણ થાય. યોગ ભગવાન સાથે સંબંધ બાંધો 3 રીતે સંબંધ ઘણા લોકો ઘણી રીતે. એક તો ભીતિથી. આજે સરસ મજાની મને ભગવાને ફેક્ટરી આપી છે, સારામાં સારું મારું સંચાલન 2-5 નોકરો કામ કરે છે, અને આવતીકાલે જો હું ભગવાનનો દીવો નહીં કરું, અગરબત્તી નહીં કરું, ભગવાનને નહીં માનું, સત્યનારાયણની પૂજા કરવા માટે, અને મારું કાંઈક થઈ જાય તો, એટલે ભગવાનની સાથે ઘણા લોકો જોડાયેલા હોય પણ કેવા ભીતિથી, મારું કાંઈક ન કરવું ને ભગવાન જો ઊંધા સત્તું કરી નાખે તો. એટલે ભક્તિ નથી હાલતી સમાજમાં એવું નથી, ભક્તિ તો હાલે છે, પણ એક વર્ગ એવો છે કે જે ભીતિથી ભગવાનનો ડર રાખીને કરતો. ભગવાન કાંઈક ઉથલ પાથલ કરે
અને પાછું માથે કરત થાય અને પાછું ગામડે જવું પડે તો એટલે આપણે અગરબત્તી કરવામાં આપણા બાપનું શું થઈ ગયા? હું કે એકાદો દીવો કરવાનો ને 2 અગરબત્તી પેટાવી દેવાની. આમ ઘણી ભીતિથી ભગવાનની સાથે સંબંધ થાય છે. અહીં કહે છે ને કે ઘણા લોકોનો સંબંધ ભીતિથી થાય અને ઘણા લોકોનો સંબંધ પસ્તાવાથી ભગવાન સાથે સંબંધ બને. થાય કે નહીં? અત્યાર સુધી ભગવાન ઘણું બધું આમ તેમ કર્યું પણ પછી પસ્તાવો થાય કે આવું જિંદગી તો મેં ખોટી જગ્યાએ વાપરી, અને હવે ભગવાન પસ્તાવો કરીને ભગવાન સાથેનો સંબંધ જોડે. બરાબર ને? વાલિયા જેવા વાલિયા હોય, પસ્તાવો થાય કે ખૂબ ભૂલ થઈ ગઈ અને ભગવાન સાથેનો સંબંધ જોડ્યો કે નહીં. તો આવી રીતના ઘણા આવી રીતના ભીતિથી કરે, ઘણા પસ્તાવાથી પણ ભગવાનની સાથે કરે છે અને ઘણા પ્રીતિથી કરે. બરાબર? પ્રીતિથી ભગવાન તારા ઉપર મને પ્રેમ છે, બસ પ્રેમની ભાષા બોલીને ભક્ત ભગવાન ઉપર પ્રેમ કરતો હોય છે. કેટલાક લોકો ભગવાનથી ડરીને પણ ભગવાનને પગે લાગે, નમસ્કાર કરે, ભગવાન આપણું ઉલટું સુલટું ન કરે એટલા માટે ભીતિથી ઘણા ભગવાનની આવી રીતની ભક્તિ કરતા હોય છે. એના હાથમાં તો જીવન છે, નુકસાન ન થાય તેથી ઘણા લોકો આવી રીતના ભયથી પણ સંબંધ ભગવાન સાથેનો લાગી રહ્યા. ઘણા લોકો લાગી રહ્યા. શા માટે? ન કરીને કાંઈ ઊંધા સત્તું થઈ જાય તો કોઈનો એટલે કે કોઈનો ભીતિથી, કોઈનો પશ્ચાતાપથી, કોઈનો અગતિકતાથી ભગવાન જોડે યોગ થાય છે. આ ત્રણેય કરતાં આગળની પંક્તિ ઉપર જે લોકો ગયા છે તેમનો પ્રેમથી યોગ થાય છે એમ ભગવાને આ શ્લોકમાં કહેવાનું. આ ત્રણ જે મારી સાથે જે જોડાયેલા છે ને, મારા માટે શા માટે જોડાયેલા? તો કે ભીતિથી છે, કોઈ પ્રીતિથી છે, કોઈ પસ્તાવા. આ લોકો એના કરતાં જે ભાવથી મારી સાથે જોડાઈ ગયેલો છે ને એ યોગી શ્રેષ્ઠ છે. એટલે કીધું ને ત્રણ કીધા આપણે. તપસ્વી ભ્યો ધીકો યોગી, જ્ઞાની ભ્યો મતોધિક, કર્મી ભ્યો સ્વાધિકો યોગી, તસ્માદ યોગી ભવાધુ. આ ત્રણ કેવા છે? કોઈ ભીતિથી, કોઈ પ્રીતિથી, કોઈ આવી રીતના પસ્તાવાથી. આ બધા મારી પાસે આવે છે અને મારી સાથેનો સંબંધ બાંધે છે. પણ હે અર્જુન, આના કરતાં પણ તું ઉપરનો છે, તેથી તસ્માદ યોગી ભવાર્જુન. આ ટોચની સ્થિતિ ભગવાને અર્જુનને સમજાવી છે. તેથી આવા યોગી પાસે તપ હોય, જ્ઞાન હોય, કર્મયોગ હોય અને ભક્તિ પણ હોય. આ બધાનું મિશ્રણ એટલે યોગી. તેથી ભગવાને 6ઠ્ઠા અધ્યાયના 46મા શ્લોકમાં તસ્માદ યોગી ભવાર્જુન કહીને અહીંયા અર્જુનને આશીર્વાદ પણ આપી દીધો છે. ભગવાને આવો આશીર્વાદ આપ્યો. પાણીનો ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 એનો ઉપસંહાર કેવો? જે આખો અધ્યાય પૂરો થવાનો હોય ત્યારે છેલ્લે જે કાંઈ કોઈ હોય ને એ ઉપસંહારક તરીકે આખા અધ્યાયમાં કઈ કઈ વાતો આવી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે પણ ગઈકાલે પણ થોડીક આ ઉપસંહારકની વાત કરી, આજે પણ ઉપસંહારક અને પછી ભગવાને જે અર્જુનને પ્રસાદ આપ્યો ને એની પણ થોડીક વાતો કીધી છે. એટલે ગીતાકાર આપણે જ્યારથી પહેલા શ્લોકથી શરૂઆત કરીને ત્યારથી ઘણા બધા શ્લોકની અંદર યોગ શબ્દ આવે છે. કેવો? ઘણા બધા વારંવાર એક એક શબ્દ ઘણા બધા શ્લોકોની અંદર યોગ શબ્દ ભગવાન વાપરે છે. તો યોગ શબ્દ વાપર્યા પછી આપણે વિચાર થાય કે આ યોગ એટલે કયો યોગ? તો આ 3 યોગ તો ભગવાને ગીતામાં સમજાવ્યા. તપસ્વી, તપથી યોગી થવાય, જ્ઞાનથી યોગી થવાય અને કર્મથી યોગી થવાય. એના સિવાયના પણ બીજા ઘણા બધા યોગો સમાજની અંદર આપણે જોવા મળે છે. એમાં પહેલો જે છે એ ભોગ યોગ. કેવો? ભોગ યોગ. પછી એક બીજો છે દાન યોગ. દાન કરીને પણ પ્રભુ સુધી પહોંચી શકાય છે. એમ સગાળસા શેઠની વાત પણ આપણે સાંભળી. અને કર્ણ જેવા મહારથી પણ દાન આપીને પ્રભુને પણ બંધનમાં નાખી દે ને એવી સ્થિતિ આ લોકો કરતા હોય છે. એટલે ખાલી અહીંયા 3 પ્રકારના તો ભગવાને યોગની વ્યાખ્યા અથવા આવી રીતના યોગીની વાત તો કરી દીધી, પણ એ સિવાયમાં આજે સમાજની અંદર મોટા ભાગની અંદર 2-3 યોગ એવા છે કે જે સતત આપણે સમાજમાં જોવા મળતા હોય છે. એમાં કોઈ દાન યોગી છે. કેવો? કોઈ દાન યોગી છે, કોઈ ભોગ યોગી છે,
કોઈ હઠ યોગી છે, તો વળી કેટલા ભોગ યોગીઓ પણ જગતની અંદર હઠ યોગી પણ હોય, ભોગ યોગીઓ પણ હોય, અને પછી દાન યોગીઓ પણ જગતમાં હોય છે. ભોગ યોગીની જમાત ખૂબ જગતમાં મોટી છે. કેવી? ખાવો પીવો અને મજા કરો એને ભોગ યોગી કહેવાય. કેવા? યોગી ખરો, ભગવાન સાથે જોડાઈ ગયો ખરો, બરોબર. પિત્ત પણ જોઈ છે, સત્તા જોઈ છે, સંપત્તિ. શા માટે? મને સારામાં સારા ભોગ મળે એટલા માટે. તેથી દુનિયાનો મોટા ભાગનો જે સમાજ છે ને એ ભોગ યોગની સાથે જોડાયેલો છે. તેથી ભોગ યોગીની જમાત આ જગતમાં બહુ મોટી છે. ભોગોનો યોગ એટલે કે ભોગોનો યોગ થાય, વધારે વિત્ત, વધારે પૈસા મળે, અને તે માટે ગીતાના પ્રવચનો કરે, ભાગવતના કથાઓ કરે, રામાયણની વાર્તા અને કથાઓ કરી, અને કોઈ પણ હિસાબે મને વધારેમાં વધારે આ શાસ્ત્ર લોકોની સામે વાંચ્યા પછી મને વધારેમાં વધારે ભોગ મળવા જોઈએ, તેને ભોગ યોગ કહેવામાં આવે છે. ભોગના યોગ માટે ભક્તિ, એટલા માટે જ સત્યનારાયણની કથા, એટલા જ માટે મંદિર બાંધીને આજુબાજુ મનોરંજનના સાધનો ગોઠવે. ઘણા મંદિરો એવા છે કે મંદિરે તમે જાઓ ને એટલે દર્શન કર્યા પછી અહીંયા ઘણી બધી મનોરંજનની, ખાવા પીવાની બધી સુવિધા રાખે. એવી બધી જો સુવિધા રાખે તો મંદિરે લોકો આવે, દર્શન કરે, અને આવી સુવિધાનો ઉપયોગ કરી હાલોની પિકનિક થઈ જાય ને ભગવાનના દર્શન. આને કહેવાય ભોગ યોગી. કેવી? મંદિર બનાવ્યું છે પણ ભોગ માટે, બરોબર ને? એટલે કથા સત્યનારાયણની કરતો હોય તો શા માટે? કે ભગવાન 3 દિવસથી મારી ભગરી ભેંસ ખોવાઈ ગઈ, 10 લીટરનું દૂધ હતું, પણ આ ભરવાડ ચારવા ગયો ને જંગલમાં મળતી નથી. હે ભગવાન, 3 દિવસથી પ્રયત્ન કરું છું, આજુબાજુ બધાને પૂછું છું, ભગરી ભેંસ મળતી નથી, અને હવે જો મળી જાય ને તો હે ભગવાન એક સત્યનારાયણની કથા કરી નાખો. એટલે સત્યનારાયણની કથા થઈ શેના માટે થઈ? ભોગ માટે. એટલે આ બધી સમાજમાં હાલતી રહેલી જે વાતો છે ને એમાં ઘણા પ્રકારના યોગો હોય છે, અને એમાં આજના કાળમાં આવા પણ યોગો આપણે જોવા મળે છે. આજે ભોગને માટે લોકો ઓછી મહેનત નથી કરતા, બરોબર. સંકટ ઓછું આવે એટલા માટે કરેલું તપ કરે છે. એક મહિનો ઉપવાસ કરે, કામના સિદ્ધ થાય તે માટે કોઈ શનિવારીએ, કોઈ શ્રાવણીયા સોમવારીએ, કોઈ ચાતુર્માસ કરે, અને કોઈ ચાલતા જાય. આવડતા ઘણીવાર ચાલતા ને, ઘણીવાર આવા પણ ઘણીવાર કષ્ટ સહન કરીને તપ કરે કે નહીં, એને પણ તપ જ કહેવાય. એને કોઈ હેતુ અથવા કોઈ માનતા અથવા કોઈ વ્રત લીધું છે કે ભગવાન આટલું મને જો મળી જાય તો હું આવો રડતો આમ આલગોટિયા ખાતો દ્વારકાધીશના દર્શન કરવા માટે. એ શારીરિક તપ તો છે જ, એમાં આપણે કાંઈ ના કહી શકીએ ને. આપણે થોડો વરસાદ આવે ને ભીંજા જાય તો કે આવું ન્યુમોનિયા થઈ જાય ને આજ નથી જવું, હાલો આપણે આવું. પણ એ લોકો તો આવી રીતે ઘણું તપ, શું કહેવાય, શારીરિક સહન કરીને તપ કરે. એટલે એ બધું તપ તો છે જ, પણ ભગવાન કહે છે કે આ બધા જે ભોગથી કરેલા જે તપ છે ને એના કરતાં તસ્માદ યોગી ભવાર્જુન. એ બધા તપ જે કરે છે, જે મહેનત કરે છે, પરસેવો પાડે છે, આવી રીતની બાધાઓ લે છે, અથવા આવી રીતના જે કાંઈ ઉપાસના કરે છે ને એ બધા કરતાં તસ્માદ યોગી ભવાર્જુન. મારી સાથે જે જોડાઈ ગયો છે ને એ બધા જ કરતાં શ્રેષ્ઠ દાન યોગી હોય, ભોગ યોગી હોય, કર્મ યોગી હોય, જ્ઞાન યોગી હોય, તપસ્વી યોગી, આ બધા યોગીઓ કરતાં તસ્માદ યોગી ભવાર્જુન. આમ ભગવાને પોતાનો મત જાહેર કરી દીધો. આ બધું શા માટે? તો કે ભગવાન મારો સંસાર કરે એટલા માટે આ ભોગ યોગીત્વ છે. આ ભોગ યોગી એટલે કે ભોગ યોગી છે, નથી એમ નહીં. આ બધા યોગી તો છે જ, પણ નથી એમ નથી. એ તપસ્વી છે, એણે તપ કર્યું છે. આવા લોકો ઘણીવાર બોલતા હોય કે સપ્તાહ સાંભળી મને આટલો ફાયદો થયો, એટલે હવે દર વખતે જ્યાં સપ્તાહ બે ને ત્યાં મારે સાંભળવા જવાનું. કોઈ મંદિરમાં ગયો, ભગવાનને નમસ્કાર કર્યા, અને બીજે દિવસે ઘેર આવીને જો કાંઈ ફાયદો થઈ ગયો હોય તો એને તે, અને પૂનમને દિવસે નમસ્કાર કરીને ઘેરે આવ્યો એટલે હવે મારે દર પૂનમ ભરવાની છે. હું કે આ બધું કાંઈ નથી, એવું નથી. એમ કે
કે કંઈક ફાયદો થાય તો ભગવાનને નમસ્કાર કરવામાં આપણા બાપનો શું થાય? ફાયદો થતો હોય તો ભગવાનને નમસ્કાર કરો, એવો એક વર્ગ સમાજમાં છે. આ જગતમાં કેટલાક દાન યોગી પણ હોય, ભોગ યોગી હોય, એ કેટલા હોય? દાન યોગી. આ યોગીઓ મહાન છે. કર્ણ કેટલો દાન યોગી હતો, કોઈને દાનની ના પાડી, ગમે ત્યારે દાન માટે આવે, સૂર્યને નમસ્કાર કરી અને કોઈ કે ભિક્ષાન દે એટલે પરવારું એને દાન આપી દેતો હતો. કવચ અને કુંડળ એની પાસેથી દાનમાં કોઈને આપવાના હતા અને એના જ પિતા સૂર્ય એને ચેતવો કે દીકરા ધ્યાન રાખજે, આવતીકાલે ઇન્દ્ર ભગવાન આવી રીતનું બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને તારી પાસે દાન માગવા માટે આવવાનો છે. તેથી હું તને ચેતું છું કે તું દાન ભલે બધાને આપતો હોય પણ આને તું દાન આપતો નહીં. કર્ણ કહે છે કે ત્રિભુવનાધીશ, બાપાને શું કહે છે? સૂર્ય ભગવાને જ્યારે આ એને ચેતવો કે ભાઈ તું હવે આવતીકાલે આ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દાન લેવા તારી પાસે આવશે, ત્યારે કર્ણ જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. કર્ણે શું કીધું? કર્ણ કહે છે કે ત્રિભુવનાધીશ ત્રૈલોક્ય અધિપતિ ઇન્દ્ર ભિખારી થઈને મારા બારણે જો ભીખ માગવા આવતો હોય તો આનાથી મોટું મારું સદભાગ્ય કયું હોઈ શકે? ભલે ને શરીર આજ નહીં તો કાલ, કર્ણ કે મરવાનો શું હોય? આજ નહીં તો 80 વર્ષ પછી 90 વર્ષ મરવાનું છે તો પાકું જ. તો મારું શરીર આવી રીતનું કોઈ સારા કામમાં તો મેં દાનમાં જો આપી દીધું હોય અને એ દાનનું પુણ્ય જો મને મળતું હોય ને તો મારા શરીરની પણ મારે પરવા કરવી નથી. જે અહીંયા કવચ અને કુંડળ હતા ને એ એનું રક્ષા આખું સત્ર હતું, એટલે એનાથી એને ગમે તેવો યોદ્ધો ગમે તેવી રીતનો એની સાથે યુદ્ધ કરે ને પણ જ્યાં સુધી કવચ અને કુંડળ કર્ણે પહેર્યા હોય ત્યાં દુનિયાનો કોઈ યોદ્ધો એને હરાવી શકે નહીં. એટલે ઇન્દ્ર ભગવાને કીધું કે મારો દીકરો અર્જુન એની સાથે આ યુદ્ધ કરવાનો છે, બે છે તો મારા દીકરા બરોબર ને, પણ હવે એની પાસે અર્જુનને જીતાડવા માટે એક જ ઉપાય છે અને એ ઉપાય એટલે એની પાસે બ્રાહ્મણ થઈને ભિક્ષા માગીને કવચ કુંડળ માગવું. તેથી અહીં કહે છે કે ત્રિભુવનનો અધિપતિનાથ ઇન્દ્ર ભિખારી થઈને જો મારા બારણે આવે ને તો એથી મારું કયું મોટું સૌભાગ્ય હોય, એમ સૂર્યદેવને કહી દીધું. તેમ કેટલાક હઠયોગી હોય, કોઈ દાન યોગી હોય, ભોગ યોગી હોય, કર્મયોગી હોય, જ્ઞાન યોગી હોય, બરાબર. આ અલગ અલગ પ્રકારના યોગીઓનું વર્ણન શાસ્ત્રકારો આપને સમજાવતા હોય. એમાં એક હઠયોગી પણ હોય. એ હઠની એટલી બધી સાધના કરી છે ને કે એ કોઈના શરીરમાં જો પ્રવેશ કરવાનો હોય ને તો એ બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે. આને હઠયોગ કહેવાય. કેવો? હઠયોગ કહેવાય. આવા હઠયોગી હોય છે. લોકો પણ પ્રાણ નિયંત્રણ કરે અને જુદી જુદી શક્તિઓ વાપરી અને આ હઠયોગીઓ હઠ કરતા હોય છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 47મા શ્લોકમાં સર્વે એટલે કે સર્વેશામ યોગીનામ એવો આ છેલ્લા શ્લોકની અંદર અહીંયા ભગવાને બહુ સરસ રીતે એક શબ્દ વાપર્યો છે. શું વાપર્યો? સર્વેશામ યોગીનામ. આ બધા જે યોગીઓ છે તેના કરતાં તસ્માદ યોગી ભવાર્જુન. અનેક પ્રકારના યોગીઓનું લિસ્ટ અર્જુનને ભગવાને આપ્યું કે આટલા બધા યોગી સમાજની અંદર છે. કોઈ ભોગ યોગી છે, કોઈ દાન યોગી છે, કોઈ હઠ યોગી છે, કોઈ કર્મ યોગી છે, કોઈ તપસ્વી યોગી છે, કોઈ જ્ઞાન યોગી છે. આ બધા જે યોગીઓ સમાજમાં કોઈ સ્વાર્થ માટે અને કોઈ ભક્તિ માટે યોગ કરતા હોય તો આના કરતાં ઉપરવટનો એક વાત છે તસ્માદ યોગી ભવાર્જુન. હે અર્જુન, તું એકવાર યોગી થઈ જા અને આ બધા જે યોગીઓ મિટિંગ કરીને જે બેઠા છે ને એનો તું રાજા બની જા, એમ ભગવાન બહુ સરસ સમજાવે છે. તેથી મદગતે નાંતર આત્માન, એમ આ 47મા શ્લોકમાં ભગવાને વાપર્યું. મારામાં જોડાયેલા એટલે કે જોડાયેલા મનથી મને નિરંતર જે ભજે છે ને, જે અંગી થયો છે, જે યુક્તતમ થયો છે, જે મદગત થયો છે, મારામાં જોડાયેલો છે એટલે કે મારામાં ભળી ગયેલો છે, તે મારો અંગી થયો છે. કેવો? મારા અંગનો એક ટુકડો. ભગવાન કે આ મારા અંગનો એક ટુકડો છે એટલે એ ભગવાનનો થયો છે. એમ આ 47મા શ્લોકમાં એક અંગી શબ્દ વાપરી અને ભગવાન અર્જુનને આ સમજાવે. જે અંગી થયો છે તે યુક્તતમ છે. મદ તેન, મારામાં જોડાયેલો એટલે કે મારામાં ભળી ગયેલો, જે મારો
ભક્ત છે એ મારો અંગી થયો છે, તેથી તું તસ્માદ યોગી ભવા જોન. મારું અંગ થઈને રહ્યો છે. અંગને સ્વતંત્ર ઈચ્છા હોતી, અંગ આપણું જે છે એને સ્વતંત્ર ઈચ્છા હોતી નથી. જેમ દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે કે લક્ષ્મણે એકવાર નક્કી કરી નાખ્યું કે હું રામનું હથિયાર છું. બસ હું કે હું રામનું હથિયાર છું, એટલે રામને જ્યાં હથિયારનો ઉપયોગ કરવો હોય એવો કરી શકે. બાકી એટલે તો કોઈની તાકાત નહોતી. જે વખતે 14 વર્ષ પૂરા કરીને જ્યારે અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં આવ્યા પછી રામનો રાજ્યાભિષેક થયો અને ઘણા સમય પછી ગલીએ ગલીએ બધી ઘણી જગ્યાએ ઘણી ગંદી વાતો થવા લાગી કે રામ ભલે આ ગાદી ઉપર બેઠા પણ આપણે બેહાય નહીં એમ કેમ તો કે આને તો જે સીતા ઘણા સમય સુધી લંકાની અંદર રહી એને પાછી એને અહીંયા શું કહેવાય રાણી તરીકે સ્વીકારી છે, એટલે આપણે ન કરાય કે આ ભલે એમ ભગવાને ઘણી બધી વાતો ગલીએ ગલીએ આવી બધી વાતો સાંભળી કે આ તો મારા બારાની અંદર આ બધા નિંદા બધું કરતા રહેલા છે, બરાબર. અને પછી સીતાને જે વખતે વનની અંદર મોકલવાનો જ્યારે પ્રસંગ આવ્યો, રામે આખા અયોધ્યા ઉપર નજર કરી કે આવું અઘરામાં અઘરું જે દુષ્કર કાર્ય છે, આવું કાર્ય અત્યાર સુધીમાં બધાનું હૈયું બેસી જાય ને, કોઈ ભરતને કદાચ સિંધી શત્રુઘ્નને સિંધી તો એ બધાના હૈયા બેસી જાય. કારણ કે આ કામ કોઈ સ્ત્રી અને એને જંગલમાં મૂકી આવવાની એ કોઈ જેવા તેવાનું કામ નથી. એટલે લક્ષ્મણે તો પહેલેથી કહી દીધું હતું કે ભગવાન રામ હું તમારું હથિયાર છું. એટલે રામની નજર કોના ઉપર ગઈ? હથિયાર ઉપર. લક્ષ્મણ એનું હથિયાર હતું. એટલે લક્ષ્મણ પણ ના પાડી શક્યો, કારણ કે એણે કીધું હતું કે હું તમારું હથિયાર થઈને તમે જે આના હથિયાર દ્વારા કામ કરાવશો એ હું કરીશ. સરી આપણા શું કહેવાય સરી હોય ને શાક સમારવાની, એ આપણા ઘરમાં હોય, રસોડામાં હોય. એ સરી એવું કાંઈ નથી વિચારતી કે ના ના સરી તો શાકભાજી સમારવા માટે હું ફેક્ટરીમાંથી ઉત્પન્ન થઈને તો એ મેં આવો સંકલ્પ કર્યો હતો. એ સરી તો શું છે? હથિયાર છે. એ સરી શાક પણ કાપે, સીભડા પણ કાપે, કાકડીને પણ કાપે, અને જરૂર પડે તો એને કોઈનું ગળું કાપવા માટે પણ એ સરી વપરાય. તો સરી ત્યાંથી પાછી વળે ગળા પાસેથી? એ કે ના ના ભાઈ, હું તો જ્યારે ફેક્ટરીમાંથી ઊભી થઈને ત્યારે સારા કામ માટે જ મેં સંકલ્પ કર્યો. તો આ કોકના ગળા કાપવા ક્યાં આવી? પડેઠી એમ કે એ તો સરી છે ભાઈ. એ તો જેના હાથમાં હથિયાર છે ને એ જ નક્કી કરે કે આને મારે ક્યાં વાપરવાનું. એટલે અહીંયા કહે છે કે આપણું જે અંગ છે ને એ અંગ કેવું છે? તો અહીં ભગવાન કહે છે આ અંગ મારી સાથે જોડાયેલું છે. એમ 47મા શ્લોકમાં સ્પષ્ટતા કરી ભગવાન. જે અંગી થયો છે તે યુક્તતમ છે, એટલે કે મત મારામાં જોડાયેલો એટલે કે મારામાં ભળી ગયેલો. જે મારો અંગી થયો છે તે મારું અંગ થઈને રહ્યો. અંગને સ્વતંત્ર ઈચ્છા નથી, સ્વતંત્ર કામના પણ નહીં. ઈચ્છા થાય કઈ શરીરને સ્વતંત્ર? કાંઈ નહીં. તો જેને જ્યાં બેન વાપરે કે ભાઈ જ્યાં વાપરે ને ત્યાં એ શરીર કામ કરે છે. કામનાને માટે ઠંડા પાણીમાં નહાવું એ તપ છે, અને કામના રહિત થઈને ભગવાન માટે મરવું એ યોગ છે. તપ અને યોગમાં એટલો ફરક છે. તેથી તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે એમ ભગવાનને કહેવાનું. એક પગે ઊભા રહી તપ કરવું પાણીમાં, ઠંડા પાણીમાં, અને શિયાળો હોય એવા ઠંડા પાણીના ગોળામાંથી પાણી કાઢીને નાહવું એ માણસનું તપ છે. એમાં ભગવાન કે મારો કાંઈ વાંધો નથી. એટલે કે આવા ઠંડા પાણીમાં સ્નાન કરવાવાળો જે ક્રિયા કરે છે એ એનું તપ છે. પણ પછી કામનાને માટે ઠંડા પાણીમાં નાહવું એ એનું તપ છે, અને કામના રહિત થઈને ભગવાન માટે મરવું એ યોગ છે. જ્યાં જ્યાં ભગવાનના માટે મરવું પડે ને તો મરવા માટે તૈયાર થઈ જાય એને શાસ્ત્રકારો યોગ. તેથી તસ્માત યોગી ભવા. આ યોગી છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારો ભક્ત છે. ભગવાનને માટે મરવું, ભગવાનના કામને માટે મરવું એ યોગ છે. મરવાનો પ્રસંગ આવે તો પાછા પડતા નથી. દધીચી ઋષિ પાસે બધા દેવો આવ્યા કે હવે તો લડીને દૈત્યો અમે ઠાક્યા પણ અમારો વિજય નથી. કારણ કે તમારા હાડકામાંથી જ્યાં સુધી અમે શસ્ત્ર ન બનાવી અને એ શસ્ત્ર અસુરો સામે લડાઈમાં ન વાપરીએ ત્યાં સુધી અમારો વિજય નક્કી નથી. એટલે અમારો વિજય થાય એટલા માટે તમે મરો, અને તમે મરો એટલે તમારા હાડકામાંથી અમે અસ્ત્ર બનાવી અને એના દ્વારા અમે અસુરોનો સહાર આપી દીધા કે નહીં હાડકા.
લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. જો સમાજની અંદર આવી રીતની એક દૈવી સમાજ જો સમાજમાં ઉભો થતો હોય, આસુરી સંપત્તિ જો ખલાસ થતી હોય, તો મારા હાડકા આપીને પણ હું આવી રીતનો મરવા માટે તૈયાર. આને કહેવાય યોગ. ભગવાનના કાર્ય માટે, ભગવાનના વિચાર માટે, દેવી સંપત્તિ માટે સમાજમાં ઊભી થાય, આસુરી સંપત્તિ સમાજમાં ખલાસ થાય, એના માટે જે હાડકાનું જે દાન કરે છે ને, આવા જ લોકોના સમાજમાં ઇતિહાસ દધીસી હજારો વર્ષ પહેલાં થઈ ગયા. પણ આજે દધીસી ઋષિને આપણે યાદ કરી છીએ કે જરૂર પડે તો કાંઈ વાંધો ન થાય. આ શરીર આજ નહીં તો કાલ મરવાનું છે. શું કહેશે? આ શરીર આજ નહીં તો કાલ ખલાસ. તો હારા કામમાં મારું શરીર જો વપરાતું હોય તો તમે તારો ઉપયોગ એટલે આમ કરી અને પોતાના હાડકા કાઢી અને દેવોને આપી દીધા. આને કહેવાય તપ. અને બીજું એટલે કે આખું મહાભારત જો આપણે વાંચું તો ખબર પડશે કે 18 પર્વ 1 લાખ શ્લોક મરણ કોનું ભવ્ય છે તે મહાભારતની અંદર વેદ વ્યાસે બહુ સરસ રીતે બનાવ્યું છે. ભીષ્મ અને અભિમન્યુ ભગવાને કેટલાય લોકોના હાવડા પડાવી દીધા, કેટલા. અને યુદ્ધની અંદર કુરુક્ષેત્રમાં 18 અક્ષરની સૈન્ય ખલાસ થઈ ગયું. ભગવાન ક્યારેય રડ્યા? એને રડવું આવ્યું જ નથી. પણ 2 મહાપુરુષો જ્યારે આ જગત છોડીને ગયા ને, ત્યારે ભગવાનની આંખની અંદર આંસુ આવ્યા છે. એવું મહાભારતની અંદર વેદ વ્યાસે લખ્યું છે. અને એ 2 મહાપુરુષ એટલે ભીષ્મ અને અભિમન્યુ. આ 2 જ્યારે આ જગત છોડીને ગયા ને, ત્યારે ભગવાન કૃષ્ણની અંદર 2 આંસુ પડી ગયા અને એકદમ આવી રીતનું થાય છે. તેથી કહે છે કે આખું મહાભારત વાંચો તો ખબર પડશે કે 18 પર્વ એટલે કે 18 પર્વ અને 1 લાખ શ્લોક મરણ કોનું ભવ્ય છે? એક ભીષ્મનું, જેને યમરાજને પણ ઊભો રાખી. આને શ્રેષ્ઠ મૃત્યુ કે ભાઈ ઊભો રે ભાઈ, હું કહું તો જ જવાનું છે. હું કે આ એક મૃત્યુ એક મહાન છે. અને બીજું અભિમન્યુનું દુઃખેશ્મનું દિવ્યજ્ઞનો સિદ્ધાંત અને નાયમ હંતી ન હન્યતે. બરાબર? એમ કરીને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયની અંદર જે તત્વજ્ઞાન 11મા શ્લોકથી કહેવાની જે શરૂઆત કરી, એવા ભગવાન શ્રી કૃષ્ણની આંખમાંથી આજે દળ આંસુ પડતા રહેલા. તે નાયમ હંતમ ન હન્યતે. આવું જેણે તત્વજ્ઞાન જગતને આપ્યું છે, એવા જ ભગવાનની આંખમાંથી આજે આંસુ જોવા મળે છે. આ સિદ્ધાંત જીવનમાં ઉતારીને જેણે અર્જુનને સમજાવ્યો છે, ભગવાને પોતાના જીવનમાં આ સિદ્ધાંત ઉતારી અને આ સિદ્ધાંત 2 અધ્યાયમાં અર્જુનને ભગવાને સમજાવ્યો. તે મહાપુરુષ જગતની આદિમ શક્તિ કૃષ્ણની આંખની અંદર આજે આંસુ આવીને ઉભરાઈ ગયા. એક અભિમન્યુનું મૃત્યુ અને પિતામહ ભીષ્મ 2 જગત છોડીને ગયા, ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. બાકી 18 અક્ષરની સૈન્ય ખલાસ થયું. એમાં કેટલાય મામાના, કાકાના, ભાઈના, હાળાના બધા છે કે નહીં? હાળા હતા, રૂકમી હોતી હતો એમ કીધા, પણ એની આંખમાંથી આંસુ પડ્યા નથી. ના મરણ પછી ભગવાન શ્રી કૃષ્ણની આંખમાં આંસુ આવે છે. ભીષ્મ મહાન જીવન જીવ્યા, તેથી એની આંખમાં પણ આંસુ દેખાય છે. ભીષ્મ મહાન જીવન જીવ્યા, તેથી મહાન મરણ આવ્યું. અભિમન્યુએ મહાન જીવન જીવવા જેટલું જીવન મળ્યું નહીં અને 16 વર્ષની ઉંમરમાં એ ભગવાનના કામ માટે ખલાસ થઈ ગયો. અભિમન્યુ ભગવાનના કાર્યનો અંગી બની ગયો. અહીં અંગી મૂળ વસ્તુ ભગવાને અહીંયા શું કહે 6 અધ્યાયના 47મા શ્લોકની અંદર અહીંયા ભગવાનનો જે અંગી, આવો શબ્દ ભગવાને વાપર્યો છે. મારો જે અંગી બની જાય છે ને, યો મદ ભક્ત સમે, આ જ ભક્ત મને પ્રિય છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ અહીંયા ભગવાનને પ્રિય થયો. એનું કારણ શું છે? એને ખબર હતી કે સાંજ સુધી હું જો આ યુદ્ધને રોકી શકું ને, તો આવતીકાલે તો મારા પિતા આવી જાય અને પછી આ યુદ્ધની અંદર આપણો પણ એ કોઈએ બલિદાન તો આપવું જ પડશે. એટલે અહીંયા પોતાને ખબર જ હતી કે કોઠાની અંદર જવાનું મને જ્ઞાન છે, પણ બહાર નીકળવાનું જ્ઞાન મને નથી. આ પોતે સ્પષ્ટ સમજતો હતો. અને આની અંદર ગયા પછી હું જીવતો પાછો આવવાનો નથી, એ પણ અભિમન્યુને ખબર જ હતી. હું તો મરવા માટે કોઈ જાય પોતાના દીકરા, પણ છતાંય અભિમન્યુ કે સાંજ સુધી જો યુદ્ધને રોકી દઉં ને, તો આવતીકાલે તો મારા પિતા બધું બાજી સંભાળી લેશે એમ કે. તેથી અભિમન્યુ ભગવાનના કાર્યનો અંગી બની ગયો. તેથી જ ભગવાનની આંખની અંદર આંસુ પડ્યા છે. સેંકડો લોકો કુરુક્ષેત્રમાં મરી ગયા, પણ ભગવાન રડ્યા નહીં. કેમ કે મરણ ભગવાનને ખબર છે.
મરણ એટલે કપડાં બદલાવા જવાનું એ ભગવાન બરોબર જાણે છે. પણ આવું જ્ઞાન હોવા છતાં પણ ભગવાનની આંખમાં આંસુ આવ્યા એનું કારણ આ બેયના જે બલિદાનો છે ને એ બલિદાન સંસ્કૃતિના કાર્ય માટે હોય. તેથી આ લોકો કપડાં બદલવા જતા રહેલા છે, એમાં શું રડવાનું એમ ભગવાન સમજતા. ધનાધન જે 18 અક્ષરની સેના ખલાસ થઈ ભાઈ એ કે આ બધા જાય છે કપડાં બદલવા જાય છે, એમાં રડવાનું કોઈ કારણ નથી. પણ બે મહાપુરુષો જગત છોડીને ગયા ત્યારે ભગવાનની આંખમાં આંસુ દેખાય છે. તેથી આ લોકો કપડાં બદલવા જતા રહેલા છે, એમાં શું રડવાનું. ભગવાન મહાભારતમાં 2 જ વખત રડ્યા છે, ભીષ્મ અને અભિમન્યુના મૃત્યુ પછી. આ આંસુ ભાવનાના છે, આ આંસુ આત્મીયતાના છે, દુઃખના નથી. કેવા આત્મીય સંબંધ ભગવાનની સાથે બંને લોકોએ બાંધ્યો. તેથી આવા પોતાના સ્વજન જગતમાંથી જાય એ આત્મીયતાના અને ભાવના આંસુ છે. ભગવાન કહે મારું જે અંગ બની જાય છે તે અંગી થયો, આ યોગી મુક્ત છે એવું તું સમજ. એમ આ છેલ્લા શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટ સમજાવ્યું. તેથી હે અર્જુન, મારો અંગી બન, યોગી થા અને યુદ્ધ કરવા માટે તો ઊભો. તું મારો એકવાર અંગી બની જા ને અને પછી તું મુક્ત જ છો, તારે ચિંતા કરવાની કોઈ કારણ નથી એમ ભગવાન સમજાવે છે. ત્યાર પછી યોગી એટલે જોગતો નહીં, રખડતો ભટકતો નહીં. આમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે. તેઓ વારંવાર એટલા માટે કહે છે કે આપણા આખા સમાજની અંદર કેટલાક શબ્દોને કેટલાક અર્થો ચીટકીને બેસી ગયા છે, એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોગી શબ્દનો અમુક એક અર્થ આપણી આંખમાં ચીટકી ગયો છે. કેવો તો કે ભસ્મ લગાડેલો હોય, ઘર છોડી દીધેલો હોય, ભગવા વસ્ત્ર ધારણ કરેલો હોય, હાથમાં કમંડ લીધું હોય, દાઢી વધારેલી હોય, 15-20 દિવસ નાતો હોય ને એને ઘણીવાર આવો શબ્દ આપણે લગાડી દઈએ છીએ. તેથી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા આત્મસંયમ યોગની અંદર ઘણા શ્લોકની અંદર યોગ શબ્દ અને યોગી શબ્દ વાપર્યો છે. ભગવાને આવા લોકો માટે વાપર્યો નથી. ઘર છોડીને ભસ્મ લગાડીને હાથમાં કમંડળ કાંઈ કામાના કૂટા હોય એના માટેનો આ શ્લોક નથી. ભગવાન કહે છે કે મારી સાથે જે જોડાયેલો છે સતત પ્રયત્નશીલ છે અને મારા માટે જે બલિદાન જે આપે છે ને એ ખરો યોગી છે. સમાજમાં આ પ્રકારનો જે અર્થ ચીટકી બેઠેલો છે તે કાઢી નાખો એમ ગીતાકાર કહે છે. કેવળ ભક્ત નહીં, કેવળ જ્ઞાની પણ નહીં, જે જ્ઞાની ભક્ત છે તે જ ગીતાનો યોગી છે. જે યોગી છે તે યુક્ત તમો મત એમ આ 47મા શ્લોકમાં ભગવાને તે શ્રેષ્ઠ છે, તે મને સૌથી વધારે પ્રિય અને વધારે મારો લાડકો દીકરો છે. આવી રીતનું કહીને ભગવાન 6ઠા અધ્યાય પૂરો કરે છે. 6ઠો અધ્યાય પૂરો થયા પછી ભગવાન ખીલા છે. 6ઠો અધ્યાય પૂરો થયો, 47 શ્લોકમાં જે કાંઈ સંવાદ થયો એ બધું અર્જુનની સાથે સંવાદ કરતા હવે ભગવાન એટલા બધા ખીલા છે, એટલા બધા ખીલા છે, ભગવાન ખીલા છે. અને બીજા પડાવની શરૂઆત આપણે આવતીકાલે કરવા. આ પડાવ કેવો છે? જ્ઞાન કહેવાય. જ્ઞાન ને જ્ઞાન નહીં હે હા 1 થી 6 કર્મ છે. બરોબર. જો એટલે આ પહેલો પડાવ છે. પહેલો પડાવ આજે આપણે પૂરો કરી છે. 1 થી 6 જે શ્લોકો છે ને એ પહેલો પડાવ છે. પછી 7 થી જે 12 છે એ ભક્તિ યોગનો બીજો પડાવ છે અને ત્રીજો કર્મનો મોક્ષ યોગ. એટલે આ બધું યાદ રાખજો ભાઈ. આ 3 પડાવ આપણે પાર કરવાના છે. આપણે આ પહેલો પડાવ આજે આપણે પૂરો કરી છે. બરોબર. તેથી અહીં આવી રીતનું કહીને ભગવાન 6ઠા અધ્યાય પૂરો કરે છે. 6ઠો અધ્યાય પૂરો થયા પછી ભગવાન ખીલા છે અને બીજા પડાવની શરૂઆત કરવી છે. યોગીનું પોતાનું દીકરાનું વર્ણન થયું પછી ભગવાન ખીલા છે. યોગી એટલે કે ભગવાનના પોતાના લાડકા દીકરાઓનું વર્ણન કર્યું. કેટલાક માણસો પોતે મેળે જ ખીલતા હોય છે. ભગવાન પોત મેળે ખીલા છે, કોઈ ખીલવાનો પ્રયત્ન કર્યો. આવા પોતાના લાડકા દીકરાનું વર્ણન ભગવાને પોતે જ કર્યું છે એટલે ભગવાન એકદમ ખીલી ગયા છે. તસ્માત યોગી ભવાર્જુન, આ આજ્ઞા આપીને ભગવાને જ્ઞાન યોગનું, જ્ઞાની ભક્તનું સર્વશ્રેષ્ઠ મહાત્મા અહીંયા 1 થી 47 શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ,
જ્ઞાન કર્મ સંન્યાસો અને આત્મ સંયમ યોગ કહીને ભગવાને જ્ઞાનનું મહત્વ વધાર્યું. આ છ અધ્યાય કહી અને ભગવાને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે. પહેલો પડાવ આ છ અધ્યાયમાં આવ્યો. પહેલો પડાવ કેટલો છે? આ અર્જુન વિષાદથી શરૂઆત કરી અને આત્મ સંયમ સુધી આ છ જે અધ્યાય છે ને એ જ્ઞાન યોગના કેવા કર્મયોગના છે. આ છ અધ્યાય કર્મયોગના છે. ત્યાર પછી 7 થી 12 જે અધ્યાય છે એ ભક્તિ યોગના છે. અને પછી છેલ્લો પડાવ છે એ આપણો કેવો 13મા શ્લોકથી 18મા શ્લોક સુધી 13મો પડાવ શરૂ થાય છે. એના માટે આ બધી વાતો છે. પણ આજે આપણે પહેલા પડાવને નમસ્કાર કર્યા. એમાં છેલ્લા શ્લોકની અંદર ભગવાને જે આખું ઉપસારક જે કાંઈ વાતો કરવાની હતી ને એ ભગવાને કહી દીધી. આવતીકાલે આપણે આવવાના છે. આવતીકાલે શનિવાર, હનુમાનજીનો વાર, અને જ્ઞાન વિજ્ઞાન યોગ જે 7મા અધ્યાયના બીજો પડાવ છે ભક્તિ યોગનો પ્રથમ અધ્યાય. કેવો? ભક્તિ યોગના 6 અધ્યાય છે. 6 અધ્યાયની અંદર બીજા પડાવમાં આપણે પ્રવેશ કરવાનો છે. આપણે ગિરનારની જેણે લીલી પરિક્રમા કરી હોય એને ખબર હોય 3 રાત્રિને 3 પડાવ હોય છે. આજે એક દિવસમાં પૂરું કરે એ વાત જુદી છે, પણ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે 3 પડાવ આવે છે. કેટલા? ગિરનારની પરિક્રમા, લીલી પરિક્રમા જો શાસ્ત્ર રીતે જો કરવામાં આવે તો એના 3 પડાવ આવે છે. પછી 3 પડાવ પછી એની પ્રદક્ષિણા પૂરી થાય. તેમ આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 પડાવ ભગવાને કીધા. 1 થી 6 શ્લોક, 7 થી 12 શ્લોક અને 13 થી 18 શ્લોક. આ 3 પડાવ આપણે પાર કરવાના છે. એ બીજો જે પડાવ છે જે 7મો અધ્યાય જેને શું કહેવાય જ્ઞાન વિજ્ઞાન યોગ કે ને જ્ઞાન વિજ્ઞાન યોગ જ છે ને. આ જ્ઞાન વિજ્ઞાન યોગનો બીજા પડાવમાં આપણે આવતીકાલથી આપણે શરૂઆત કરીશું. બરાબર? તેથી આ 6 અધ્યાયને નમસ્કાર કરી અને આપણે ભગવાનને કહીએ કે ભગવાન આ 6 અધ્યાય અમે અભ્યાસ વૃત્તિથી આ કરવા માટે બેઠા છીએ. કોઈને ઉપદેશ આપવા માટે, કોઈને સુધારવા માટે, જ્ઞાન પ્રદર્શન કરવા માટે કે અજ્ઞાનની છે એટલે હાલો સાંભળો એટલા માટે અમારો આ પ્રયત્ન નથી. અમારે તો ગીતા માતાની પૂજા કરવાની છે. કોઈ સાંભળીને મા ગીતાની પૂજા કરે છે અને કોઈ બોલીને પૂજા કરે છે. એટલે અમે અહીંયા 337 દિવસથી જે ગીતાની પૂજા કરવા માટે બેઠા છીએ એ અમારી પૂજા છે. અમારો સંકલ્પ છે કે ભગવાન તમે અમને આવી રીતના 18 અધ્યાય સુધી પૂરા થાય ત્યાં સુધી આ જગતમાં રાખો. કારણ કે તમે ક્યારે અમને લઈ લો નહીં અમને ખબર પડતી નથી. એટલે ભગવાનને પ્રાર્થના રોજ કરવાની કે 18 અધ્યાય સુધી આપણે જો પહોંચી જાય ને તો પછી છોકરાને કહેવાની જરૂર નહીં કે અમે ગયા પછી ઘેરે બધાને બોલાવજો ને 15મા અધ્યાયનું પારાયણ કરાવ્યું. 15મા અધ્યાયને પારાયણની જરૂર પછી પડતી નથી. તેથી આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ. બરાબર? તેથી આપણે આ 6 અધ્યાયનો અભ્યાસ આપણી બુદ્ધિથી આપણે કાશી કાંઈ ગયા નથી, વિદ્વાન પંડિતો પણ નથી, સંસ્કૃતનો એટલો બહોળો અભ્યાસ પણ નથી, પણ આપણી કાલી ભાષાની અંદર આ 6 અધ્યાય ભગવાનના ચરણે આજે ધરી દેવાના કે ભગવાન આ 6 અધ્યાય અમારી બુદ્ધિ પ્રમાણે અમે તને સમજવાનો પ્રયત્ન કર્યો. કાંઈ ખૂટતું હોય તો તું સુધારી લેજે. ભાઈ, ભગવાનને સુધારવાનો અધિકાર છે, આપણને નથી. તેથી આ અધ્યાયને નમસ્કાર કરીને આજે આપણે ચિંતન પૂરું કર્યું.